ગયો તે રિઝલ્ટ લેતા આવીએ. આપણે આવી જાવ ને લાલભા તમે ચિંતા મત કરો, તમે જણા આવી જ જાઓ. જીતેગા ભાઈ જીતેગા, લાલભાઈ જીતેગા. આપણા જીતી જ લાવો. આવી જ જાજો ને. જીતેગા ભાઈ જીતેગા. આવો જીતી જ જા સમજી લેવાનું. આપણો ચપ્પલ જીતેગા. બોલો. હે? નહીં બોલવાનું રહ્યું. આવું કે એ તો વાતો કરે કે બે જણા હમણાં ઉભા તો કીધું હોય. આપણું નામ જીતેંગા જીતેંગા જીતતું તો જીતેંગા. હઉ. હા ખાડું જીતેગા. આપણે આઈ જ જાઓ. આપણે બોલો કે તમે જીતેગા ભાઈ જીતેગા, લાલ પાકા ગજાડા જીતેગા. બોલ્યા હતા તો તમે કેમ પેલા વિશે બોલાવરાવો જીતેગા જીતેગા વાળું વન નો વાળું તો એ ખોટું ના લાગે લાલભા. પણ તમે વન જોડ્યા હતા ગોમના એટલે થોડી ઇજ્જત રાખવી પડે. મોહનબા જીતી જાય. જીતી જ જાય. જીતી જાય હેડો. બીજો પાછા મોય જઈ થાય ના લોચો જીતેંગા જીતેંગા. રિઝલ્ટ આ દીધું. આ મોજીલા ગામનો રિઝલ્ટ બાકી છે. હવે કઈ આવી છે એરિયા તો અહીંયા રિઝલ્ટ આપ દો. હો સાહેબ, મોજીલા ગામના. હા હા, મોજીલા ગામના. આ જે તમારા કાઢું છે ને તમારા ગામમાં, હા, એના 15 વોટ છે. કાળુભાઈ જીતેંગા. બુકિંગ કરવા બેઠા. તમારે દેખી તો ભાઈ તમારા કાઢોના 15 વોટ છે, બરોબર? જીતી નહીં. તમે વાપરો પેલા તમારું જે રિઝલ્ટ છે એ વાપરો. અને પછી બીજા નંબરનું છે તમારું ભરો, દેખાતું નહીં, ભરો, થોડી પીડીએફ પ્રોબ્લેમ છે. બીજું છે ગધેડું છે ભાઈ. ગધેડાનું આયા છે વોટ 20. હા, લાલભા જીતેગા. લાલબા આઈ ગયો આઈ ગયો લાલબા ગધેડા 20 વોટ 20 એટલે પોટ પોટ વધારી કડી ઉડી ગઈ હોય. મેં કીધું તો હું જીતી જાઉં. ભાઈ કિસ્મત એટલો મળે. કડી ઉડી ભાઈ. બરાબર છે ભાઈ. બરાબર. હજી કોક ત્રીજું નામ છે. બીજું બોલજો બોલજો. બરાબર. અટપટું કોક નામ છે. આ ત્રીજું નામ છે ક્રીમ રોલ. ત્રીજું ક્રીમ રોલ ના વોટ છે 25. આ બધું શું છે? ફોરમ તો આપણે બેને ભરી તું. હું તો એવો સપોર્ટ લીધો તો ગમો. મારા ઈયોને છપટ હતો. આપણા પૈસા ખાઈ ગોમાણો ખવડાવીને ઈયો જીત્યા. ફોરમ કઈ ભર્યું તો મને નહીં ખબર. ખબર પડતી નહીં કોઈ ને. આ ફોરમ ભરી જીતવી છે અને પરચા કરવામાં આથી ગયો તો તે મારા જોડે તો પૈસા તમે- ક્રીમ રોલ મને તો રાખ્યું. ખબર હે. અને ઈ પીધું. મોહનમાં તમે આઈ જાઓ. મોહનમાં તમે આઈ જાઓ. મને એવું કહેતા હતા લાલભા તમે તાર બિંદાસ થી ઊંઘાઈ છો ઘેર જઈને તમે તાર આવી ગયા જોયું? જીતી ગયા. જોયું હવે? હવે આ તો કાઢું કઈ લોચો મારી મોહનભાઈને પૈસા ખવડાવ્યા પડે. મોહનભાઈને લાલભાઈને આપણા પ્રેમ નહીં પૈસે. ખવડાયો. કોને કહેવાય ચૂંટણી? કોને કહેવાય રાજકારણ? રાજકારણ. 3 લાખ રૂપિયા મેળવી. આ હું તો વધારે મેળ જાય ફુગર જો હવે. પૂછીએ આવું ના ચાલે. ના ચાલે ફુગો. તમે કર્યો? તો અમારથી ડગો કર્યો. ડગો કેમ કર્યો અમારથી આવો? જો દગો કર્યો. અમાર જોડે રહી ચૂંટણી અમન લડાવરાઈ ગોમમાં જઈ રાજનીતિ કરી અમન બેનો જોડે રાખી હા. અને છેલ્લે તમે ફોરમ ભરીને ચમ જીતી છે. મગજ છે તમારે? મારે પાઘડી પડવા માંડી હવે. ના ચાલે આ તો. પડી ગયા આખા લાલભા. મગજ હતું એટલે તો તમારે જોડે આયા હતા. લાલભા તો રાજકારણ છે. પૈસા મારા ઘરથી 1 લાખ રૂપિયા લઈ જાય. મારા કરતી 3 લાખ રૂપિયા લઈ જાય છે શું એક લાખ. કરવાનું હવે? તમારા બેના પૈસાથી બધું યુવાનું આ રાજકારણ રમાય. ભાઈ ટૂપિયું. તમે કીધા એવું કહેતા હતા? તે તો તમારે તેવું રહેતા આવડું જો અમારો કેમ્પસ છે રી ભલે પીવી થોડું હા પણ બધા અમાર ભેગા કામ બધાનો હાચવી બધું રાખી. ખેમબા જુઓ. ખેમબા પી જા અને ક્રીમ રોલ ખાધે જા અને વોટ તમારા પૈસે જીતી ગયા. અને ત- કોણ જીતા? હવે તમારે મોટા. કોને કહેવાય રાજકારણ લાલભા? એટલે પૈસા મમ્મી કેટલા પૈસા આલે તો વર્તો આલવો તો 100 રૂપિયા આલ્યા તા. કોણ કેટલા આલ્યા તા? ઘણા આલે તો વોન આલવા માટે. ખેમબા 5,000 રૂપિયા હતા. અરે 3 લાખ રૂપિયા આલે તમે તો જાતા કોઈ ગાડી લઈને તો બેહાડતા નહીં. ખેમબા તો જાતા ઊંઘ ગાડી લઈને તો બેહાડી. હમ. ઊંઘ ગાડી એકન શોધ હોય. તાળા. જુઓ તમે કદી બેહાડે ગાડી લાવે બેહાડે તો તમારે કેમ્પા જેવું રહેવાનું તું તો તમારે વોટ માંગવા ના આપવું પડત. આ જુઓ કેમ્પા તમારે હાથી રહેતું હોય ને માંગવા આપવું પડી તો અમે આલ્યું ને. કેમ બાપજી તમે તો સમજતા જ નહીં. હે રધણી જીત્યા તો એ તમે અમર પતંગ ના લઈ આલી. યોને અમર પતંગ લઈ આલી. પૈસા જ્યાં કોઈ વન ક્રીમ રોલ લેડો વન બા આપણે જઈએ. તમને બેને ક્રીમ રોલ ખવડાયો.
અમારે નહીં ખાવા. કેવો રોલ થયો? તમને ખવડાયો. ઓય હેડો. અને તમે ખાધો. 3 લાખનો ક્રીમ રોલ ના ખવડાવ્યો તમને? હેડો, પછી જો ને કે હમણાં લકડી ઉડી જાય યાર. 3 લાખનો ક્રીમ રોલ ખવડાવ્યો. રાજકારણ. જીત ગયા. જીતી ગયા. કેરી બોલ જીતી ગયા. કોને કેવરા રાજકારણ જીતી ગયા. આપણે હવે ઘર બનાવવાનું હો. અરે તમે કોયો બની નાખ્યો આપણે પતંગ. બનાવી નાખ્યો આપણે તો ચૂંટણી રમવી રાજકારણમાં રહેવું બરોબર અને રાજકારણમાં આવવું એ કોઈ નાના છોકરાનો ખેલ નહીં. એના માટે આપણો સ્વભાવ જુએ, હા. આપણું કોમ જુએ, હમ. આપણી ઇજ્જત જુએ, બધું જુએ. સાચું વાંચો. હા? હા, ખરું ભાઈ, ખરું. આપણે વોટ લેવાને જવું પડે. આલવે, માણસો આલવે. હા વોટ આલવા આવે બાજુ. કે અમે તો તમારો જ વોટ આલશો. હા એવું ગમો રે પણ એ પણ રહેવું પડે હો ભાઈ. રહેવું પડે. હા એ આપણો સ્વભાવ બોલતો હોય. અને સ્વભાવ અને ઇજ્જત બોલતી હોય રે. હા. ઇજ્જત બોલતી હોય આપણી. સાચું વાંચું. પછી આપણે પહેલા કરતા કોઈ દાડો કોઈને કદી મોઢું ના બતાવ્યું હોય હા. અને પછી ચૂંટણીનો ટાઈમ આવે એટલે ભાઈ હા? ભાઈ કરી એટલે કોઈ વોટ ના કોઈ આપે. ના હાલે, બધાય અને- જણતા હોય. અને પછી શું કહે ખબર કે તે પૈસા લઈ લે પૈસા લઈ લે પૈસા લઈ જ લે કે તાન. આપણે એવું કરતા હોય એટલે હા. આ પૈસાની કિંમત નથી. તમારો વ્યવહાર. કેવો વ્યવહાર છે તમારું વર્તન. ઇજ્જત. વ્યવહાર ને ઇજ્જત જુઓ. હા, શું કહું સાચી વાત. આ તો રાજકારણ આવે એટલે યાદ કરે રાજકારણ પૂરું થઈ જાય એટલે ભૂલી જાય. હમ. તમે કોણ ને હું કોણ? હા આવું થાય. શું કહું કરું બા? સાચી વાત, સાચી વાત. રાજકારણ આ તો રાજકારણ ને રાજકારણ રાજકારણ જીત્યું એટલે ખબર કઈ આપવી પડે. ઘણી ખબર રાખી હા. તો મિત્રો અમારી ચેનલ GG08 સેમંદરાને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં અને બેલ આઇકન કરજો.